એવી આ સ્વર્ગને ભૂલાવી દેનાર કાઠિયાવાડની ધીંગી ધરા પર યુગે યુગે અનેક પ્રેમીઓએ જન્મ લીધો છે અને આજે પણ આ ધરતીના કણે કણમાંથી આ કસુંબલ કાળજાના ટુકડાઓનો અવાજ આ ગગનમાં ગુંજી રહ્યો છે. આવા જ બે અમર પ્રેમીઓ એટલે ઉજળી અને મેરામણ. આજથી વર્ષો પહેલા આ બંને અમર પ્રેમીઓએ આ શેતલ નદીને કાંઠે જન્મ લીધો હતો. હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમ જે અને લઈને આવી ગયો છું આજે ફરી એક નવા ફિલ્મની ટોપિક તમારા માટે. સ્વર્ગસ્થ નરેશભાઈ કનોડિયાની એક હિટ મૂવી 1986માં આવેલી ઉજરી મીરામણ સ્વર્ગસ્થ થઈ ગયા છે, પણ આજે પણ લોકોના હૈયામાં જીવે છે. આજે પણ એમના બનાવેલા મૂવી અને એમના સોંગ આજે પણ લોકો માટે એક હિટ છે અને હજુ પણ લોકો તેને જોઈ રહ્યા છે. તો ફિલ્મની વાત કરીએ તો મેહુલ કુમારે બનાવેલી આ ફિલ્મ હતી. ડિરેક્ટર મેહુલ કુમાર હતા, સંગીત મહેશ નરેશનું હતું. મેહુલ કુમારે હિન્દી ફિલ્મોમાં તિરંગા અને કોહરામ જેવી ઘણી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ પણ એમની એક નવી મસ્ત હતી જેનું નામ હતું ઉજરી મેરામણ. આ સિવાય પણ મેહુલ કુમારે ગુજરાતી ઘણી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ફિલ્મમાં સ્ટોરીમાં સસ્પેન્સ, લવ અને ઘણું બધું ઉમેરવામાં આવ્યું હતું અને સાથે કોમેડી કિંગ એટલે કે રમેશ મહેતાને લીધા હતા, એટલે કોમેડી તો હોય જ. આ ફિલ્મમાં વિલનમાં જોઈએ તો ફિરોઝ ઈરાણી, નલિન દવે, નારાયણ રાજગોર અને નરેશ કનોડિયા, સ્નેહલતા આવા કલાકારોનો કાફલો હતો. સાથે આ ફિલ્મમાં ફર્સ્ટ ટાઈમ હિતુ કનોડિયા જોવા મળશે, જે નાનપણમાં બાળ કલાકાર તરીકે હિતુ કનોડિયા અને સૂરજ કનોડિયા બંને આ ફિલ્મમાં તમને મળશે. 1986માં આવેલી ફિલ્મ ઉજરી મીરામણ. આખું ફિલ્મ તમને યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તો પ્રોડ્યુસર હોય કે નિર્માતા હોય કે જે પણ આના સ્પોન્સર છે તેની ચેનલ ઉપર જઈને આ ફિલ્મ જોઈ શકો છો. આપણે અહીંયા આખી સ્ટોરી કહેવાના નથી, પણ હા થોડુંક સીન એવું કહેશું કે તમે આ ફિલ્મ જોવા માટે મજબૂર બની જાઓ. અને તમે આ ફિલ્મને સિનેમામાં જોઈ છે તો મને કોમેન્ટ કરીને કહેજો કે તમે કયા સિનેમામાં આ ફિલ્મ જોઈ હતી અને તમને કેવી લાગી હતી ફિલ્મ મેહુલ કુમારની ઉજરી મીરામણ. ફિલ્મની સ્ટોરી વિશે કહીએ તો ફિલ્મમાં ગામમાં જ રહેતા મુખી બાપા એટલે કે કારુ બાપાની દીકરી ઉજરી અને તે જ ગામમાં રહેતા વિધવા કાશીબાનો દીકરો મીરામણ એકબીજાને પસંદ કરતા હોય છે અને બંનેની લવ સ્ટોરી બતાવવામાં આવે છે. સાથે સાથે આ જ ગામમાં રહેતો કાકાના ઘેર મોટો થતો દેવો જે નથી જેવો તેવો તે ઉજરીને પસંદ કરતો હોય છે અને તે ઉજરીને પામવા માટે કેવા કાવા દાવા કરે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. સાથે સાથે ફિલ્મમાં લાખોમાં એક છે તે વિલન ફિરોઝ ઈરાણી પણ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. અને હા, આ ફિલ્મ તમે ઉજરી મીરામણ ક્યારે જોયું હતું અને કયા સિનેમામાં જોયું હતું જરૂરથી અમને કોમેન્ટમાં જણાવી આપજો. તો ચાલો મળીએ ફિલ્મની થોડી ઝલક માટે. ફિલ્મ ઉજરી મીરામણ જેના દિગ્દર્શક હતા મેહુલ કુમાર, જેમના ઘણા બધા હિન્દી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મો છે. જે ડાયરેક્ટર તરીકે એટલા અનુભવી ડાયરેક્ટર હતા કે જેમના હિન્દી ફિલ્મ એટલે કે તિરંગા, કોહરામ ઘણા સુપરહિટ ફિલ્મો આજે પણ લોકોના હૈયે વસેલા છે. આ ડિરેક્ટરનું એક ફિલ્મ હતું જેનું નામ હતું ઉજરી મીરામણ. મેહુલ કુમારનું આ ફિલ્મ એટલું બધું સુપરહિટ અને સોંગ પણ આજે પણ લોકોના હૈયે વસેલા છે. મહેશ નરેશનું સંગીત હતું. ફિલ્મની સ્ટોરી જોવા જઈએ તો ગામના મુખી કારુ બાપાની દીકરી ઉજરી અને ગામની વિધવા કાશીનો દીકરો મીરામણ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. નાનપણથી બે હૈયે વસી ગયેલા હોય છે, પણ આ જ વસ્તુ આપા બાપાનો દીકરો એટલે કે દેવાયત જે નાનપણમાં મા બાપ ગુજરી ગયો અને પોતાના કાકા એટલે કે નારાયણ રાજગુરને ત્યાં રહેતો હોય છે. દેવાયત પણ ઉજરીને પસંદ કરતો હોય છે અને ઉજરી મીરામણને પસંદ કરતી હોય છે, જે દેવાયતને થોડું પણ ગમતું ન હતું અને તે પોતાના કાકા નારાયણ રાજગોરને કહી ગામના મુખીને ત્યાં આ વાતની જાણ કરતા હોય છે કે તમારી દીકરી ઉજરી છે તે ગામની વિધવા કાશીના દીકરા મીરામણ સાથે રોજ ગામના તલાવે અને મંદિરે મળતા હોય છે બંને, અને સાથે પ્રેમના ગીતો પણ ગાતા હોય છે. આ વાતનું તમારે અત્યારથી ધ્યાન રાખવું પડે છે. આવી સમજણ તે મુખીને પાડતા હોય છે. વાત સાંભળીને મુખી ગુસ્સો થઈ જતા હોય છે અને તે કાશીને બોલાવતા હોય છે અને કહેતા હોય છે કે તું તારા દીકરાને મીરામણને સમજાવી દે, મારી દીકરી ઉજરીને મળે નહીં અને તમે બંને અહીંથી હવે પછી ગામ છોડીને જતા રહેજો, મારી નજરમાં આવતા નહીં. વાત સાંભળીને કાશીબેન
પોતાના દીકરા મેરામનને સમજાવતા હોય છે કે બેટા આપણે અહીંયા મુખી સાથે વેર બાંધવું યોગ્ય નથી, એટલે આપણે આ ગામ મૂકીને જતા રહીએ. બંને મા દીકરો ગામ મૂકીને બહાર જતા હોય છે ત્યારે રસ્તામાં તાપના લીધે મેરામનની બા એટલે કે કાશીનો તરસના લીધે મૃત્યુ થતું હોય છે અને તે પોતાનો પ્રાણ છોડી દેતા હોય છે. આ વખતે ત્યાંથી અરવિંદ રાઠોડ નીકળતા હોય છે, જે આ દીકરાની ચીજ સાંભળીને તેની પાસે જતા હોય છે અને તેને પછી પોતાની સાથે આવવા કહેતા હોય છે અને કહેતા હોય છે કે બેટા આજથી હું તને મોટો કરીશ, હું જ તારો બાપ બનીને તને રાખીશ. ઉજરી અને મેરામન અલગ અલગ ગામમાં રહેવાથી બંને વિખૂટા પડી જાય છે. સમય જતાં બંને મોટા પણ થઈ જતા હોય છે, પણ એકબીજાને બંને ઓળખતા નથી. એક દિવસ એવું થઈ જાય છે કે કોઈ ગાડાની હરીફાઈમાં બંને સામાસામી આવી જતા હોય છે અને બંને વિજેતા પણ બનતા હોય છે. વિજેતા બનેલા હોય છે પણ બંને પોતાના અહમના કારણે એકબીજા સાથે વાત નથી કરતા અને પોતાની ઓળખાણ પણ ત્યાં તે આપી નથી શકતા. પણ પહેલી નજરમાં બંને એકબીજાને પસંદ કરવા લાગતા હોય છે, પણ એકબીજાનું નામ અને એડ્રેસ એ લોકોને ખબર નથી હોતું. આ ફિલ્મમાં તમને રમેશ મહેતાની જોરદાર કોમેડી જોવા મળશે. રમેશ મહેતા હોય એટલે કોમેડી તો હોય જ. ફિલ્મમાં રમેશ મહેતાનો પણ મહત્વનો રોલ છે. સમય જતાં બાજુના ગામડે એક લગ્ન પ્રસંગ હોય છે. ત્યાં બંને ફરીથી એટલે કે ઉજરી અને મેરામણ સામસામે આવી જતા હોય છે અને ત્યાં બંનેની ઓળખાણ થઈ જતી હોય છે અને બંને પૂછપરછમાં ખબર પડતી હોય છે કે આ જ એ ઉજરી છે જેને હું ચાહતો હતો નાનપણમાં. પછી બંનેની મુલાકાત થઈ જાય છે. એક દિવસ મેરામણ ઉજરીને મળવા માટે તેના ગામ જતો હોય છે. ત્યાં રસ્તામાં તેને કોઈ ગાંડા બળદ ગામની દીકરી પાછળ પડેલો હોય છે, એટલે ગાંડા બળદને પકડવા અને દીકરીનું રક્ષણ કરવા નરેશ કનોડિયા એટલે કે જે મેરામણ છે તે બજારમાં ભર બજારે બળદને પકડી લેતા હોય છે અને બળદને પીછો છોડાવી એ દીકરીની સહાય કરતા હોય છે. આ બળદ અને મેરામણની ફાઇટિંગમાં મેરામણને થોડું વાગી જતું હોય છે, એટલે ગામ લોકો તેને મુખીના ઘરે લઈ જતા હોય છે. ત્યાં દવા પાટાપિંડી કરી દવા આપી તેને ઘરે સૂવાનો આગ્રહ કરતા હોય છે. સંજોગવશત એવું થાય છે કે જેના ઘરે તે સૂવાનું અને ખાવાનું આજની રાત રોકાવાનું હોય છે તે ખરેખર ઉજરીનું ઘર હોય છે અને તે મેરામણ ઉજરીને જ મળવા જતો હોય છે. બસ ત્યાં બંનેની ફરી મુલાકાત થઈ જતી હોય છે. બીજી બાજુ જોવા જઈએ તો મેરામણની બહેનનું લગ્ન લેવાતું હોય છે. લગ્ન લેવા માટે જ્યાં સામે પક્ષે સગપણને નક્કી કરેલું છે તે લોકો આ સગપણની ના પાડતા હોય છે. નરેશ કનોડિયા એટલે કે મેરામણ ત્યાં જઈને તેમને સમજાવતા હોય છે શા કારણે ના પાડે છે. ત્યારે તેમને ખબર પડે છે ગામનો વિલન એટલે કે જે ફિરોઝ ઈરાણી બતાવવામાં આવ્યા છે, જેમનું નામ છે આ ફિલ્મમાં લાખો. લાખો કાંઈ જેવો તેવો નથી, લાખો તો લાખોમાં એક છે. આ ડાયલોગ આ ફિલ્મમાં ખૂબ જ ચાલ્યો હતો અને જેના હોય તેના મોઢે આ ફિલ્મના ડાયલોગ ચાલતા હતા. ફિરોઝ ઈરાણીનું એક જ એવું છે કે દરેક ફિલ્મોમાં પોતાનો સંવાદ કંઈક અલગ રૂપે રજૂ કરતા હોય છે. આ ફિલ્મમાં પણ તેમનું નામ લાખો નામ પાડેલું હોય છે. લાખાની ઈચ્છા હોય છે કે તે મેરામણની બહેન રૂપા સાથે લગ્ન કરે, પણ તેના પરિવારવાળા આ મંજૂર કરતા નથી અને લાખો એક વિલનની ભૂમિકામાં હોય છે, એટલે મેરામણ કે એના પિતા જે મુખી બતાવવામાં છે તે કોઈ મંજૂર હોતા નથી. એટલે તે રૂપાનું જ્યાં સગપણ થયેલું હોય છે ત્યાં જઈને તે લોકોને ધમકી આપી દેતો હોય છે કે તમે આ લગ્ન ના કરો. પણ જ્યારે આ વાત નરેશ કનોડિયા એટલે કે મેરામણને ખબર પડે છે ત્યારે તે લાખાને લાવે છે મારી અને તેને મોઢે બોલાવડાવે છે કે મારે ને રૂપાને કંઈ સંબંધ નથી, મારા માટે તે હવેથી બેન સમાન છે. રાતના બનાવ પછી ઉજરીના બાપુજીને પણ મેરામણ પસંદ આવવા લાગ્યો છે અને મેરામણ અને ઉજરીના સગપણના ગોળધાણા ખાઈ લઈએ તેવી વાત એ કરતા હોય છે, એટલે તેમને તે છોકરો પસંદ આવતો હોય છે. સમય જતાં ઉજરી એક દિવસ સમાચાર લઈને આવે છે કે બાપુ મેરામણના માતા પિતા કાલે આપણે ત્યાં સગપણની વાત કરવા આવવાના છે. આ વાત સાંભળી મુખી ખુશ થતા હોય છે અને મુખી વાતમાં ઉજરીને પૂછી લેતા હોય છે કે એક વાત તો કે આ મેરામણનું કુટુંબ કયું છે અને કયા ગામના વતની છે. ત્યારે ઉજરી કહેતી છે કે બાજુના ગામના મુખી છે અને તેમનું નામ ધનંજય છે. આ વાત સાંભળીને મુખી બાપા ગુસ્સે થઈ જતા હોય અને કહેતા હોય કે જો ધનાનો જ છોકરો મેરામણ હોય તો તારું સગપણ કોઈ દિવસ એની સાથે નહીં થાય, કારણ કે આપણે એને 7 પેઢીઓના વેરઝેર ચાલી રહ્યા છે, એટલે તારે મેરામણને હવે ભૂલવો પડશે. આ બાજુ પણ તે જ વાત ચાલતી હોય છે. મેરામણના બાપુજી મેરુને કહેતા હોય છે કે જો તારે ઉજરી સાથે લગ્ન કરવા છે તો તારે આ ઘર છોડવું પડશે, કારણ કે એમને અને આપણે 7 પેઢીઓથી વેરઝેર ચાલી રહ્યા છે, એટલે તારે બેમાંથી એકને પસંદ કરવા પડશે. તારે મેરુ બનીને અહીંયા રહેવું છે કે ઉજરી સાથે લગ્ન કરીને આ ઘરની બહાર રહેવું છે. જો તારે ઉજરી સાથે લગ્ન કરવા હોય તો આ ઘર તારે છોડીને જવું પડશે. આ બાજુ ઉજરી અને મેરામણ બંને ઉદાસ રહેતા હોય છે. ઘરના વડીલો મૂંઝવણમાં હોય છે. ત્યારે મેરામણની બહેન તેના બાપુજીને સમજાવતી છે કે પિતાજી તમે મારા લગ્નની ચિંતા છોડો અને પહેલાં મેરામણ માટે નક્કી કરેલી સગપણની તૈયારી કરો અને તમે કારું મૂકીને ત્યાં જાઓ અને વર્ષોના થઈ ગયેલા વેરઝેરને ભૂલી અને ફરી પાછા સંબંધો બંધાવવાની તૈયારી કરાવો.
આ બાજુ વાત સાંભળીને ધનામુખી કારુમુખીને ત્યાં જતા હોય છે અને કહેતા હોય છે કે વર્ષોનો જે વેર ઝેર છે ચાલો એ ભૂલીને આપણે ઉજળી અને મેરામણનું લગ્નની તૈયારી કરીએ, પણ કારુમુખી આ વાત ના પાડી દેતા હોય છે અને ધનામુખી ત્યાંથી જતા રહેતા હોય છે. રસ્તામાં એવું થાય છે કે ઘરે જ્યારે જાય છે ત્યારે ધનામુખી ઉપર હુમલો થઈ જતો હોય છે અને તેમનું મૃતદેહ એટલે કે તેમની લાશ તેમના ઘરે પહોંચતી હોય છે. આ જોઈને નરેશ કનોડિયા એટલે કે મેરામણનો ગુસ્સો શાંત નથી હોતો અને તે વિચારે છે કે તેને મારવામાં કારુમુખીનો જ હાથ છે અને તે ઉજળીના ઘરે જાય છે અને ત્યાં ઉજળીને કહેતો હોય છે કે તારા પિતાજીએ મારા પિતાજીનું ખૂન કરી નાખ્યું છે એટલે હું તેમને મારવા માટે આવ્યો છું. પણ તે વખતે કારુમુખી ઘરમાં હોતા નથી. કારુમુખી જ્યારે ઘરમાં આવે છે ત્યારે ઉજળી તેમને વાત કરતી હોય છે કે તમે મેરામણના પિતાજીનું ખૂન કર્યું છે. ત્યારે કારુમુખી ના પાડતા હોય છે કે હું એટલો કાયર નથી કે ઘરના ઉંમરે આવેલા દુશ્મનોને પણ મારી શકું. આ બાજુ કારુમુખી ઉજળીને સમજાવતા હોય છે કે બેટા લગ્ન બીજે કરી લે, આજે નહીં તો કાલે હું તને મેરામણ સાથે લગ્ન તો કોઈ દિવસ કરવા જ નહીં દઉં. ઉજળી આ વાત સમજવા તૈયાર નથી હોતી ત્યારે કારુમુખી કહેતા હોય છે કે બેટા હું મારો જીવ આપી દઈશ પણ તને કોઈ દિવસ મેરામણ સાથે લગ્ન નહીં કરવા દઉં. એના બાપુજીની આવી ધમકી સાંભળે પછી ઉજળી પોતાના લગ્નની બીજે કરવા માટે મંજૂરી આપી દેતી હોય છે અને કહેતી હોય છે કે બાપુજી હવે તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરવા માટે તૈયાર છું, હું મેરામણ સાથે લગ્ન નહીં કરું. આ બાજુ કારુમુખી ઉજળીના લગ્ન કરાવતા હોય છે તેવા વાવડ નરેશ કનોડિયાને મળતા હોય છે ત્યારે તે ગુસ્સામાં ઘરની બહાર બંદૂક લઈને નીકળી જતો હોય છે અને કહેતો હોય છે કે કારુમુખીને આજે પૂરો કરી નાખીશ. રસ્તામાં તેની મુલાકાત લાખા સાથે થાય છે જે લાખો તે મેરામણનો દુશ્મન હોય છે. ત્યાં બંને વચ્ચે થોડા ફાઇટિંગના સીન થાય છે પણ મેરામણ લાખાને જીવતો છોડીને ત્યાંથી જતો રહેતો હોય છે અને લાખાને કહેતો જતો હોય છે કે તારે ને મારે કોઈ દુશ્મનાવટ નથી એટલે હું તને મારીશ નહીં. બસ આટલું કહીને તે સીધો જ કારુમુખીના ઘરે જતો રહેતો હોય છે. ત્યાં તે લગ્ન મંડપમાં જઈને કારુમુખીને બંદૂક બતાવીને કહેતો હોય છે કે તમે મારા બાપુજીનું ખૂન કર્યું છે એટલે હું આજે સામી છાતીએ તમને મારવા માટે આવ્યો છું. તે જ સમયે ત્યાં જ લાખાને જીવતો મૂકેલો હોય છે તે લાખો લગ્ન મંડપમાં આવી જતો હોય છે અને તરત જ બંદૂક ખેંચી લેતો હોય છે અને મેરામણને કહેતો હોય છે કે કારુમુખીએ તારા બાપુજીનું ખૂન નથી કર્યું હતું, તારા બાપનો ખૂની બીજો કોક છે. બસ આ જ છે ફિલ્મનું સસ્પેન્સ. તમને શું લાગે છે કોણ હશે મેરામણના બાપુજીનો ખૂની? શું લાગે છે તમને આ ફિલ્મમાં ઉજળી મેરામણની જોડી જે હિટ સાબિત થઈ હતી તે શું લગ્નના ચોરીના 4 ફેરા ફરશે? શું કારુમુખી મેરામણ સાથે ઉજળીના લગ્ન કરાવશે? શું મેરામણ સાચા ખૂનીને શોધશે કે પછી કારુમુખીને મારી નાખશે? આ ફિલ્મમાં તમને ફિરોઝ ઈરાણી, નારાયણ રાજગોર, દેવેન્દ્ર પંડિત આવા ઘણા બધા નામાંકિત કલાકારો અને વિલનો પણ જોવા મળશે. આ ફિલ્મમાં તમને સસ્પેન્સ પણ જોવા મળશે, સારા એવા સોંગ પણ જોવા મળશે. આ ફિલ્મ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તો પ્રોડ્યુસર હોય કે નિર્માતા હોય એમની પોતાની જે ચેનલ છે તેમાં જઈને જોવું એવી અમારી એક અરજ છે. બસ ત્યાં સુધી રાહ જુઓ, નવા ટોપિકની ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.